અને આમ કરતા કરતા આ અમાસનો દિવસ પૂરો થયો અને રાત પડી છે અને જ્યારે આખું નગર વાળું પાણી કરી અને નિંદ્રાને આધીન બની જાય છે અને ત્યારે હવે રાજા વિચાર કરે છે કે હવે આ ઘેટાને લઈ અને પહોંચ્યું શમશાનમાં અને ત્યાં જઈ અને આ ઘેટાનો વધ કરી નાખું અને જેને પણ જીવનો ભોગ જોઈએ છે ને એને જીવ આપી દેવો છે। હજી તો મહારાજ આટલો વિચાર કરે છે પણ ત્યાં તો આ ગરીબ દેવી પૂજકના ગોખલામાંથી મારી ઘટ પાવાની કાળકા નીકળી અને પહોંચી એ રાજાના મહેલમાં અને જ્યાં ઘોડાસરની બાજુમાં ઘેટો બાંધેલો હતો ત્યાં પહોંચી અને પહેલા તો એ ઘેટાને છોડી અને ઘેટાનું દોરડું પકડી અને ઘેટાને લઈ અને મહેલની બહાર કાઢે છે પણ કોઈ આ ઘેટાને જોઈ શકતા નથી અને પછી તો એ ઘેટાને બહાર કાઢી અને આ દેવી પૂજકના ઘરનો રસ્તો બતાવ્યો અને પછી મારી ઘટ પાવાની કાળકા સ્વયં ઘેટાનું સ્વરૂપ ધારણ કરી અને ત્યાં જ જ્યાં ઘેટો બાંધેલો હતો ત્યાં ઊભા રહી જાય છે અને પછી ત્યાં થોડી જ વારમાં ત્યાં રાજા આવે છે અને આવી અને જુએ છે તો ઘેટો તો સજાયેલો અને કંકુ તિલક કરી અને ત્યાં ઊભો છે ત્યારે તેના ગળે બાંધેલું દોરડું હાથમાં લઈ અને પછી તો આ રાજા ઘેટાને લઈ અને અડધી રાત્રે ચાલ્યો છે અને અંધારામાં પોતે એકલો એક હાથમાં તલવાર છે તો બીજા હાથમાં ઘેટો છે અને લઈ અને પહોંચે છે શમશાનમાં।